તો મને એવી સમજણ કરું છું કે જે પણ વસ્તુ આપણા શરીરનો અંગ ના હોય તો પણ આપણા હંતાના કારણે આવું છે એવું સેન્સેશન આવે છે આપણામાં. અને એનું જે સુખ અને દુઃખ છે એનું સુખ ને દુઃખ એનું સુખ ને દુઃખ આપણું સુખ ને દુઃખ માનવા માંડીએ છે. તો આને અધ્યાસ ના કારણે હોય છે, અધ્યાસ ના લીધે હોય છે वो भ्रम. હવે જે આત્મા છે એ જ ખાલી ચેતન છે, જ્યારે બીજું બધું જ એટલે અંતકરણ પ્રાણ ઇન્દ્રિય દેહ એ જડ છે. અને પછી સંબંધ થયા પછી આત્મા અંતકરણ પ્રાણ વગેરે એનું પોતાનું સ્વરૂપ માની લે છે. જેમ કે પ્રાણાધ્યાસ, જેમ કે કોઈ પ્રાણના લીધે આપણાથી શ્વાસ લેવાય છે, તો જેમ કે કોઈ શ્વાસ લેવાનું બંધ કરી લે તો એ મરી જશે એવી ફિલિંગ આવે છે. તો આનું કારણ એ જ કારણ કે આત્મા એની જાતને પ્રાણ માને છે. તો હવે પ્રશ્ન થાય છે કે આત્મા ચેતન છે અને અંતકરણ વગેરે અચેતન છે, તો બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? એટલે આત્મા કેમ માની લે છે કે એનું અંગ છે? એટલે આત્મા જેને અટેચ થાય છે તો એ એક્સટેન્ડ થઈ જાય છે. એટલે આ જે અધ્યાસ છે એ બહુ સ્ટ્રોંગ હોય છે અને ફટાફટ ડિવેલપ થાય છે. એટલે આ જે આત્મા છે એ અને અંતકરણ પ્રાણ અને ઇન્દ્રિયો એ પાર્ટ ઓફ ધ સૂક્ષ્મ દેહ, અને સ્થૂળ દેહ ને છોડ્યા પછી આત્મા સાથે જ રહે છે જ્યાં સુધી આત્માની મુક્તિ ના થાય. તો આત્મા સાથે કેટલા વખતથી બોન્ડિંગ જે છે એટલા વખતથી આવ્યું હશે ને આગળ જતા પણ વધારે આવું જ રહેશે. તો જીવાત્માનું જે અધ્યાસ છે વધારે સ્ટ્રોંગ જતો જશે. એટલે જીવાત્માનું બંધન અધ્યાસ ના કારણે હોય છે. તો આત્માની અને જે ધ્યેય છે એ દરેક જન્મ પછી બદલતો હોય છે. એટલે જે સ્ટ્રોંગેસ્ટ અધ્યાસો જે હોય છે એ અંતકરણ પ્રાણ અને ઇન્દ્રિયોનું હોય છે, કારણ કે આત્મા સાથે જ રહે છે જ્યાં સુધી મુક્તિ ના મળે આત્માને. અને પછી એના એ ટાઈમ પછી દેહ આવે છે અને એના પછી એનું આત્માનું નેચર આવે છે કે સ્ત્રી છે, એ પુરુષ છે, એના રિલેટિવ કયા છે, એનું વર્ણ શું છે, જાતિ શું છે, તો એ બધા પર એના હંતા અને મમતા લાગે છે. તો હંતા મમતાનો આપણે ડિફરન્સ પણ જોયો હતો કે હંતા મમતાનો ડિફરન્સ એટલો જ છે કે મમતા એટલે જયારે આપણે મારું તારું કરી કે આ મારું છે આ તારું છે, અને હંતા એટલે જયારે હું શબ્દ આપણે વાપરીએ કે હું છું, હું આવું કર્યું, તો એના હંતા કહેવાય છે. તો હવે આ અધ્યાસ ના લીધે એટલે આત્મા બીજું કશું એનું સ્વરૂપ માની લે છે. તો એ જે વસ્તુની ગુણો કે ગતિ કે દુર્ગતિના આત્માને ભોગવી પડે છે. એટલે જ્યાં દેહ કે ઇન્દ્રિયો કે પ્રાણ કે અંતકરણ લઈ જાય ત્યાં આત્માને જવું પડે છે. તો એવી મને સમજણ પડી હતી છે. પણ હવે ભક્તિ તને કઈ કહેવું છે? મને પણ એવું જ સમજાયું છે. સારું, ભલે કરો, ભલે તો આગળ. દેહની પ્રાપ્તિ. પંચ પર્વ અવિદ્યાનો સંપર્ક થયા પછી જીવને સૂક્ષ્મ થતા સ્થૂળ દેહો પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ દેહ ઉપરોક્ત 10 સૂક્ષ્મ ઇન્દ્રિયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ રૂપી 5 તન્માત્રાઓ થતા અંતકરણથી સૂક્ષ્મ દેહ ઘડાયેલો હોય છે. સ્થૂળ ઇન્દ્રિયોની અંદર રહેલી ક્રિયા, ગતિ, દ્રષ્ટિ, આસ્વાદ, આઘ્રાણ, સ્પર્શ કે શ્રવણ વગેરે શક્તિઓને સૂક્ષ્મ ઇન્દ્રિયો કહેવામાં આવે છે. સૂક્ષ્મ દેહનો નાશ સ્થૂળ દેહના નાશથી થતો નથી. સૂક્ષ્મ દેહ જીવની સાથે પૂર્વ જન્મમાં કરેલા સારા નરતા કર્મોની વાસનાઓ કે સંસ્કારોને લઈને જીવની સાથે એક દેહથી બીજા દેહમાં ફરતો રહે છે. અહીંયા જે ઇન્દ્રિયોની જે વાત કરી છે મને સમજણ બહુ ના પડી, પણ એટલું મને સમજણ પડી કે જયારે જે સ્થૂળ દેહ છે કે જે આમનું જે દેહ જે છે એ જયારે એ ટેમ્પરરી છે, પરમાનન્ટ નથી. જયારે જે સૂક્ષ્મ દેહ છે એ પરમાનન્ટ છે. જે એ જયારે સ્થૂળ દેહનો નાશ થઈ જાય ત્યારે સૂક્ષ્મ દેહનો નાશ થતો નથી.
એ તો જે એના જે પૂર્વજન્મમાં જે કર્મ કરેલા હોય એને ભોગવવું પડે છે, સારા ખરાબ કર્મોને. તો એ એક દેહમાંથી બીજા દેહમાં ફરતો જ રહે છે સૂક્ષ્મ દેહ. એવી મને સમજણ પડી, ખાલી ઇન્દ્રિયોની બહુ સમજણ ના પડી. ભક્તિ તને સમજ પડી હોય તો બોલ. જે મને આમાં એમ સમજાયું કે આપણે કાલે સમજાયું હતું કે જે 5 અધ્યાસ છે એનામાંથી જે 4 અધ્યાસ છે એમાં જે દેહ છે એ બદલાતું હોય છે, બાકી અંતઃકરણ, પ્રાણ અને ઇન્દ્રિય છે તે હંમેશા જોડાયેલો હોય છે જીવાત્માથી, એટલે એનાથી વધારે સ્ટ્રોંગ અધ્યાસ થઈ જાય છે. તો જ્યારે અને જે સૂક્ષ્મ દેહ છે એના અંદર આ ઇન્દ્રિય, અંતઃકરણ અને પ્રાણ હોય છે. એટલે સ્થૂળ શરીરને આપણે દેહ કહીશું અને સૂક્ષ્મ શરીરના અંદર આ 3 અંતઃકરણ, ઇન્દ્રિય અને પ્રાણ હોય છે. તો ઇન્દ્રિયોના આપણે 2 પ્રકાર સમજાવ્યા હતા કે એક જ્ઞાનેન્દ્રિય અને એક કર્મેન્દ્રિય. તો જે જ્ઞાનેન્દ્રિય છે એની વાત અહીંયા રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ રૂપી 5 તન્માત્રાઓ એટલે સેન્સેશન્સ બતાવ્યા છે. એટલે કે રૂપ એટલે કે જેને આપણે જોઈ શકીએ, રસ એટલે કે જેને આપણે ચાખી શકીએ વિષયો, ગંધ એટલે સ્મેલ કરી શકીએ, સ્પર્શ એટલે અડી શકીએ, શબ્દ એટલે સાંભળી શકીએ. તો શબ્દને આપણી જે કર્ણેન્દ્રિય છે તે ગ્રહણ કરે છે. પછી સ્પર્શ છે તેને આપણે જે ત્વચા છે તે ગ્રહણ કરે છે. પછી સ્કિન છે તે. ગંધ છે તેને આપણો જે નાક છે તે ગ્રહણ કરે છે. રસને જીભ છે તે કરે છે. રૂપને આંખો કરે છે, આંખો જોઈ શકે છે. અને અંતઃકરણથી સૂક્ષ્મ દેહ ઘડાયેલો છે. અને સ્થૂળ ઇન્દ્રિય આપણે કાલે સમજાયું હતું કે 2 પ્રકારની ઇન્દ્રિયો હોય છે, સ્થૂળ ઇન્દ્રિય અને સૂક્ષ્મ ઇન્દ્રિય. તો એમાં જે સ્થૂળ ઇન્દ્રિય છે એને જેને આપણે જોઈ શકીએ એને તે છે ગતિ, દૃષ્ટિ, આસ્વાદ, આઘ્રાણી, સ્પર્શ કે શ્રવણ. આમાં મને એમ સમજાયું કે શ્રવણ એટલે કે જેને સાંભળી શકીએ એટલે કાન, સ્પર્શ એટલે અડી શકીએ તે, આઘ્રાણી એટલે જે ચાખી શકીએ તે, દ્રષ્ટિ એટલે કે જોઈ શકીએ તે, ગતિ અને આસ્વાદ અને આગ્રહણી એટલે સમજાયા નહીં. અને બાકી જે અર્પણે કહ્યું તે જેવું જ સમજાયું કે જે સૂક્ષ્મ શરીર છે તેના સાથે વધારે અધ્યાસ હોય છે ને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે ને તેને આપણે જોઈ નથી શકતા, જીવાત્મા સાથે જ હોય છે તે. અને સ્થૂળ શરીરને આપણે જોઈ શકીએ છીએ અને તે બદલાતો હોય છે હરેક જન્મમાં. એવું સમજાયું. હાર પણ તને થયું સ્પષ્ટ? જે મને એવી સમજણ પડી કે આપની જે 5 તન્માત્રાઓ છે જે એટલે જ્ઞાનેન્દ્રિયો એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ હોય છે. તો ગંધના નું અનુભવ કરવા માટે આપનું નાક છે, રૂપને અનુભવ કરવા માટે આપનું આંખો છે, આપને રસ અનુભવ કરવામાં આપનું મોઢું, જીભ છે, સ્પર્શ માટે આપનું ત્વચા છે અને શબ્દ માટે આપનું મોઢું છે. એટલે એવી મને સમજણ પડી અને એને સૂક્ષ્મ ઇન્દ્રિયો કહેવામાં આવે છે. તો એવી સમજણ પડી. જો સૂક્ષ્મ ઇન્દ્રિયને અહીંયા એની ડેફિનેશન સ્પષ્ટ આપેલી જ છે. બીજી પંક્તિનો છેલ્લો શબ્દથી શરૂ થાય છે, ત્યાંથી ધ્યાનથી સમજો. સ્થૂલ ઇન્દ્રિયોની અંદર રહેલી ક્રિયા, ગતિ, દૃષ્ટિ, આસ્વાદ, આઘ્રાણ, સ્પર્શ કે શ્રવણ વગેરે શક્તિઓને, એટલે શોર્ટમાં કહીએ તો સ્થૂલ ઇન્દ્રિયોમાં રહેલી શક્તિને સૂક્ષ્મ ઇન્દ્રિય કહેવાય છે. શક્તિઓ કઈ તો અહીંયા ગણાવી છે તે. કાલે આપણે એને હાર્ડવેર અને સોફ્ટવેર એ શબ્દથી કહ્યું હતું. સોફ્ટવેર છે એ હાર્ડવેરને ચલાવવા માટેની શક્તિ છે, અથવા મોબાઈલના ટર્મિનોલોજીમાં કહીએ તો એપ્લિકેશન.
તો શક્તિ શું? ક્રિયા. ક્રિયાની જે શક્તિ છે એ આપણે એમ સમજીએ હાથથી આપણે જે કરીએ તે ક્રિયા. ગતિ એટલે મોશન. તો પગથી આપણે મૂવમેન્ટ કરીએ છીએ તો એ ગતિ શક્તિ છે. તે જ રીતે દૃષ્ટિ, આસ્વાદ, આઘ્રાણ વગેરે આ બધી શક્તિઓ છે. એ શક્તિઓ એને જ અહીંયા સૂક્ષ્મ ઇન્દ્રિયો કહેવાય છે. આ જે પેરેગ્રાફ છે એમાં સૂક્ષ્મ દેહનો પરિચય આપ્યો છે ને, તો સૂક્ષ્મ દેહના કમ્પોનેન્ટ શું છે? તો પહેલા તો સૂક્ષ્મ ઇન્દ્રિયો જે 10 પ્રકારની છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. તો આ 10 થયા. તે પછી 5 તન્માત્રાઓ એટલે જ્ઞાનેન્દ્રિયો જેને સેન્સ કરે એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ તન્માત્રાઓ. અને અંતઃકરણ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આટલું મળી અને સૂક્ષ્મ દેહ થાય. 10 ઇન્દ્રિયો, 5 તન્માત્રાઓ અને અંતઃકરણ. એમાં જે ઇન્દ્રિયોને ગણાવીને કે 10 સૂક્ષ્મ ઇન્દ્રિયો, તો એ સૂક્ષ્મ ઇન્દ્રિયો એટલે શું એને સમજાવ્યું છે કે સ્થૂળ ઇન્દ્રિયોની અંદર રહેલી શક્તિઓ એને સૂક્ષ્મ ઇન્દ્રિય કહેવાય છે. તો સૂક્ષ્મ દેહનો પરિચય અહીંયા પૂરો થયો એટલે એની ડેફિનેશન કે એનું ડિસ્ક્રિપ્શન. તે પછી સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહમાં શું તફાવત છે એ આગળ સમજાવ્યું છે કે સ્થૂળ દેહનો નાશ, સૂક્ષ્મ દેહનો નાશ સ્થૂળ દેહના નાશથી થતો નથી. એટલે જેમ મનુષ્ય છે એનું મૃત્યુ થયું, એની અગ્નિ સંસ્કાર થઈ ગયો, તો સ્થૂળ દેહ તો ન રહ્યો. પણ એવું થાય તેમ છતાં પણ સૂક્ષ્મ દેહ નષ્ટ નથી થતો. એને આપણે એમ એક્ઝામ્પલ આપી શકીએ કે જેમ આપણે જે પણ આપણી એપ્લિકેશન છે કે EXE ફાઇલ હોય, પ્રોગ્રામ ફાઇલ્સ હોય, એ બધી સપોઝ આપણે કોઈ જગ્યાએ ક્લાઉડમાં કે ગૂગલની ડ્રાઈવમાં આપણે મૂકી દીધી હોય બેકઅપમાં. પછી કદાચ કોઈ વખતે આપણો ઇન્સ્ટ્રુમેન્ટ ખોવાઈ જાય, ચોરાઈ જાય કે નષ્ટ થઈ જાય અને પછી બીજું આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ તો એ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે જે તે જગ્યાએથી એને ફરી પાછું ડાઉનલોડ કરીને એને એક્ટિવેટ કરી શકીએ, કેમ કે એ નષ્ટ નથી થતું. એવી રીતે આ એવી વસ્તુ છે કે જે નષ્ટ નથી. અને તે જ કારણે અત્યારે જે આપણી જીવનશૈલી છે એમાં આપણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ, ટેબ્લેટ હોય કે ફોન હોય કે લેપટોપ હોય, આ બધી વસ્તુઓ છે એ કંપની એવી જ બનાવે છે કે બહુ લાંબા સમય સુધી ચાલે નહીં. એટલે થોડા થોડા સમયમાં એના અપગ્રેડેડ મોડેલ્સ છે એ બહાર પાડતી રહે, આપણને લલચાવતી રહે. એટલે એ લોકોનો ધંધો ચાલ્યા કરે, આપણી લાલચ છે એ વધતી જાય. એ જ આપણી રિક્વાયરમેન્ટ વધે, એ બધા ફીચર્સ એમાં ધીમે ધીમે લોકો એડ કરે. તો આપણે એ નવા નવા હાર્ડવેર લેતા જઈએ અને એની અંદર જે તે સોફ્ટવેર, જે આપણા ડેટા હોય, ફોન બુક હોય કે જે પણ બીજું હોય તે બધું એની અંદર જતું જાય. તો એ સ્ટેટિક નેચરનું છે અને હાર્ડવેર છે એ બદલતું રહે છે.
એટલે અંતમાં જે કહ્યું છે કે સૂક્ષ્મ દેહ જીવની સાથે પૂર્વજન્મમાં કરેલા સારા નરસા, નરસા એટલે ખરાબ, સારા એટલે પુણ્ય અને નરસા એટલે પાપ, એટલે પુણ્ય પાપ કર્મોની વાસનાઓ એના સંસ્કારને લઈને જીવની સાથે એક દેહથી બીજા દેહમાં ફરતો રહે છે. હવે સમજાયું? હાજી સમજાયું કે અહીંયા સૂક્ષ્મ ઇન્દ્રિયો એટલે કે જે સ્થૂળ ઇન્દ્રિયોની અંદર જે રહેલી જે ક્રિયા હોય કે શક્તિઓ હોય એને સૂક્ષ્મ ઇન્દ્રિયો કહેવામાં આવે છે. અને જે સૂક્ષ્મ દેહ જે છે અને આપણે જે 10 સૂક્ષ્મ ઇન્દ્રિયો હોય છે, જે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને પછી 5 તન્માત્રાઓ જે જ્ઞાનેન્દ્રિયોને જેનાથી જે જ્ઞાનેન્દ્રિયોને વર્ક કરાવે છે, કે એનાથી જ્ઞાનેન્દ્રિયોને એવું સેન્સેશન આવે છે કે અનુભવ થાય છે. અને પછી જે સૂક્ષ્મ દેહ જે છે એનો સૂક્ષ્મ દેહનો જ્યારે સ્થૂળ દેહનો નાશ થઈ જાય ત્યારે સૂક્ષ્મ દેહનો નાશ નહીં થતો. એ તો એક દેહ અને બીજા દેહમાં તો એક દેહથી બીજા દેહમાં ફર્યા કરે છે. એના જે પૂર્વજન્મમાં જે સારા ખરાબ જે કર્મ કર્યા હોય, પુણ્ય કે પાપ કર્મ, અને એ સૂક્ષ્મ દેહ જીવની સાથે એક દેહમાંથી બીજા દેહમાં ફર્યા જ કરે છે. તો એવી સમજણ પડી છે. ઠીક છે, કર ભલે આગળ. હાડ ચામડાના જે દેહને આપણે નરી આંખે જોઈ શકીએ અને મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર કરાતા જે રાખ બની જતો હોય તેને સ્થૂળ દેહ કહેવામાં આવે છે. આ સ્થૂળ દેહ પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, 5 તન્માત્રાઓ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, તેમજ 5 કર્મેન્દ્રિયો હાથ, પગ, મોઢું, પાયું, મલ વિસર્જક અને ઉપસ્થ જનેન્દ્રિયથી ઘડાયેલો હોય છે. આમાં એવી સમજણ પડી કે સ્થૂળ દેહ એને કહેવાય કે જે આપણે આપની આંખોથી જોઈ શકીએ છીએ, અને સૂક્ષ્મ દેહ જે છે આપણાથી આંખોથી, આપણા 2 આંખોથી આપણે ના જોઈ શકીએ, અને જ્યારે સ્થૂળ દેહને આપણે આપણા 2 આંખોથી આપણે જોઈ શકીએ છીએ. અને સ્થૂળ દેહનું અગ્નિ, આપણે જે અંતિમ જે સંસ્કાર હોય મૃત્યુ પછી જે અંતિમ સંસ્કાર જે હોય અગ્નિ સંસ્કાર, એ સ્થૂળ દેહનું થાય છે. અને એ જે સ્થૂળ દેહ જે છે એ પંચમહાભૂત, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોથી બનેલું હોય છે. તો 5 મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ હોય છે. 5 તન્માત્રા રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ હોય છે. 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, નાક, કાન, જીભ અને ત્વચા હોય છે. અને 5 કર્મેન્દ્રિયો હાથ, પગ, મોઢું, પાયું અને ઉપસ્થ. અને આ પાયું અને ઉપસ્થ નું વધારે સમજાવશો જે છે? એ મને બહુ સમજણ ના પડે. એટલે મલ વિસર્જક અને જનનેન્દ્રિય એટલે રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે જનનેન્દ્રિય, અને પાયુ ઇન્દ્રિય એટલે આપણા શરીરનો મલ છે એ જેનાથી બહાર જાય તે. એટલે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહમાં અંતર શું છે? સૂક્ષ્મ દેહમાં જેટલી આઈટમો ગણાવી છે તે બધી આમાં કેરી ફોરવર્ડ થાય જ છે. એડિશન ખાલી કેનું છે? એમાં ખાલી પંચમહાભૂત. એટલે પંચમહાભૂત એ હાર્ડવેર છે, અથવા હાર્ડવેરનું મટીરિયલ છે કે જે સૂક્ષ્મ દેહના જેટલા પણ કોમ્પોનેન્ટ્સ છે એને પ્રેક્ટિકેબલ બનાવે છે. તો જેમ ઇન્દ્રિયને આપણે ગણીએ તો જ્ઞાનેન્દ્રિયમાં ધારો કે ચક્ષુરેન્દ્રિય છે. ચક્ષુરેન્દ્રિય એટલે જોવાની શક્તિ. જોવાની શક્તિ માટે લેન્સ જોઈએ ને,
એ શક્તિ કામ ક્યાં કરે? તો એ કામ કરવા માટે જે આપણને આંખો મળે છે એ સ્થૂલ શરીરનો અંગ થયો, એટલે સ્થૂલ ઇન્દ્રિય થઈ. તો દરેકનું સ્થૂલ અને સૂક્ષ્મ એમ 10 છે એના સ્થૂલ અને સૂક્ષ્મ સ્વરૂપો બની જશે. તો જે સ્થૂલ બનેલા છે એ પંચમહાભૂતના બનેલા હશે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એ જે એલિમેન્ટ્સ છે એનાથી એ બનેલા છે. તો એને રહેવાના સ્થાનો, જેમ કમ્પ્યુટરની ભાષામાં આપણે કહીએ તો કમ્પ્યુટરમાં આપણને એક મોનિટર જોઈએ, એનો ફેસ થયો એમ. પછી એ મોનિટરના સાથે એક માઇક્રોફોન હોય જે સાંભળવાનું કામ કરે, એક સ્પીકર હોય જે બોલવાનું કામ કરે, પછી એક એની સાથે જોડાયેલી આંખ હોય એટલે જે કેમેરા હોય તે, તો વેબકેમ કે જે પણ એની સાથે લગાવી શકાય તે જ. તો એવી રીતે આ બધી જ વાતો એના અંદર. હવે અત્યારના કમ્પ્યુટરને એ રીતે ડિઝાઇન નથી કરવામાં આવ્યું જેમાં એ સ્વાદને પણ ઓળખી શકે, એનો ઉપયોગ કરી શકે, એટલે રસ તન્માત્રાનો ભોગ કરી શકે. એ જાતના કમ્પ્યુટર નથી હોતા, પણ બનાવી શકાય જો એવી રિક્વાયરમેન્ટ હોય તો. આપણી નથી હોતી તો આપણને એની જરૂર નથી, પણ સ્પર્શ તન્માત્રાનો તો કમ્પ્યુટરને આપણે જેમ ટચ પેડ છે કે ટચ સ્ક્રીન છે, મોબાઈલ ફોન તો હવે બધા એ પ્રકારના થઈ ગયા કે જે સ્પર્શથી જ અનુભવ કરે છે. તો એ બતાવી દે છે. તો સૂક્ષ્મ એટલે એની શક્તિ, સૂક્ષ્મ ઇન્દ્રિય એટલે, અને શક્તિને રહેવા માટેની જે સ્થાન એ સ્થૂલ ઇન્દ્રિય. એ પાંચ ભૌતિક છે, એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશથી બને છે. બીજું કઈ હોય તો ક્યાં ગયા બધા? ના, સમજાઈ ગયું. હા, તો કર આગળ. સૂક્ષ્મ સ્થૂળ દેહની પ્રાપ્તિ થવાથી દેહ વિશિષ્ટ જીવ જન્મ મરણનો અનુભવ કરે છે. જન્મ મરણના ચક્રમાં ફરતા જીવોમાંથી જે જીવનો અંગીકાર પ્રભુએ દેવી સૃષ્ટિ રૂપે કર્યો હોય તે જીવો પ્રભુની કૃપાથી સત્સંગ વગેરે મળતા પંચ પરવા વિદ્યાને પ્રાપ્ત કરીને મુક્તિ મેળવી શકે છે. તો આપણે જેમ જોયું કે જ્યારે આપણે મને એવી સમજણ પડી કે જ્યારે જીવ જ્યારે જગત પર આવે છે ત્યારે એને પંચ પરવા વિદ્યા જેમ પહેલા સમજ્યા એનાથી બંધિત બનીને એને સૂક્ષ્મ અને સ્થૂળ દેહ ની પ્રાપ્તિ થાય છે. સૂક્ષ્મ સ્થૂળ દેહ પ્રાપ્ત થાય છે અને એના લીધે એ જીવ જન્મ મરણના ચક્રમાં ફર્યા જ કરે છે. પણ અને એ જન્મ મરણના ચક્રમાંથી ત્યારે જ છૂટી શકે છે જ્યારે એ મુક્તિ મેળવે. તો જે દેવી જે સૃષ્ટિ જે છે, ભગવાને જ્યારે વરણ વખતે એમને જે વરણ કર્યું કે આ જીવ દેવી સૃષ્ટિમાં જન્મ લેશે, તો એ જીવો પ્રભુના કૃપાથી, પ્રભુના ભગવાનની અનુગ્રહથી એ ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે એમના ગુણગાનોનું અને એમની ભક્તિ કરતા એમને મુક્તિ મળશે. અને એ જો સત્સંગ વગેરે કરશે તો એમને આ જે પંચ પરવા વિદ્યાને પ્રાપ્ત કરીને મુક્તિ મેળવે છે. અને આ પંચ પરવા વિદ્યા આગળ બતાવેલું છે. તેવી સમજણ પડી. હા, શાબાશ. ભક્તિ કંઈક એવું છે? ભક્તિ અચ્છા, ભલે ભલે,
ઠીક છે, હવે આ વિદ્યાનું કરી લો, ભલે 5 છે, સરળ છે. પાછે 5 વાંચી લો જજો. જે ન સમજાય ત્યાં અટકી જાય. જી જજો. પંચ પર્વા વિદ્યા, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ, ભક્તિ. સાંખ્ય વૈરાગ્ય, ઘર, પરિવાર, ધન, સંપત્તિ વગેરે સાંસારિક વિષયોમાં આસક્તિનો અભાવ. સાંખ્ય વૈરાગ્ય ઉત્પન્ન થતા નિત્ય આત્મા અને અનિત્ય પરિવર્તનશીલ દેહ વગેરે વચ્ચે રહેલ ભેદના જ્ઞાનપૂર્વક મમતાસ્પદ સર્વ વસ્તુઓનો ત્યાગ કે સંન્યાસ શક્ય બને છે. યોગ ત્યાગ કર્યા પછી પરમાત્મામાં ચિત્તને સ્થિર કરવા માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ રૂપ અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો તે યોગ છે. તપ દશ્યમાન જગતની બ્રહ્માત્મકતા અને આત્મની બ્રહ્માંશતાનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરતા રહેવું. આ સાથે ભગવદ લીલાના વિચારપૂર્વક સુખ દુઃખ, નિંદા પ્રશંસા, મિત્ર શત્રુ વગેરે પ્રત્યેક દ્વંદ્વોમાં સમાનતાનો ભાવ કેળવવો અને તે દ્વંદ્વોને સહન કરવા. ભક્તિ પ્રભુ સાથેના અંશાશી ભાવ રૂપ સંબંધી નિરંતર ભાવના વડે પરમાત્માના પ્રગાઢ પ્રેમ થવો. મોક્ષદાતા હોવાના ભાવને કારણે જો પરમાત્મામાં પ્રેમ થાય તો તેવા પ્રેમને મર્યાદા ભક્તિ કહેવામાં આવે છે. પુષ્ટિ ભક્તિ તો મોક્ષની પણ કામના હોવી જોઈએ નહીં. તો આમાં મને એવી સમજણ પડી કે અહીંયા 5 વિદ્યા હોય છે: વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ. વૈરાગ્ય એટલે જયારે આપનું જે લૌકિક જે વર્લ્ડલી જે ઓબ્જેક્ટ જે હોય, જે સાંસારિક જે વિષયો હોય એમાં ડિટેચમેન્ટ આવી જાવ, જેમ કે ઘર, પરિવાર, ધન, સંપત્તિ, એમાં ડિટેચમેન્ટ આવી જાવ. સાંખ્ય એટલે જયારે આપણે વૈરાગ્ય થઈ ગયું હોય તો જે નિત્ય અને અનિત્ય એટલે જે પરમાનન્ટ અને જે ટેમ્પરરી હોય, જેમ કે આત્મા પરમાનન્ટ છે અને દેહ ટેમ્પરરી છે, એ બંનેનો ભેદ થઈને જે આપને જ્ઞાન લઈને આપને બધું વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. જેમ આપણે અને સંન્યાસ જો આપનાથી લેવાતો હોય, આપનામાં કેપેબિલિટી હોય તો લેવું જોઈએ. જે અને આપનું બધું વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. જે મારું તારું મમતા હંતા જે હોય એનો ત્યાગ કરવો જોઈએ. પછી યોગ એટલે ત્યાગ એટલે યોગ એટલે જયારે આપણે ત્યાગ કરી દીધો હોય ત્યારે આપણે અંદરથી પણ આપણે આંતરિક સાંખ્ય બહારથી ત્યાગ કહેવાય છે ને યોગને આંતરિક ત્યાગ કહેવામાં આવે છે, જેમ બાલબોધમાં કીધું હતું. તો આપણે આંતરિક ત્યાગમાં આપણે અષ્ટાંગ યોગ કરવું જોઈએ, એનો અભ્યાસ, અને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. અને પછી તપ આપણે કરવું જોઈએ, જેનામાં આપણે જે આ જગત બ્રહ્માત્મક છે અને આપણે ભગવાનના અંશ છે અને ભગવાન આપણા અંશી છે, એ આપણા ભગવાન વચ્ચેનો સંબંધ અને આ જગત બ્રહ્માત્મક જેવું એના પર આપણે ચિંતન કરવું જોઈએ. અને જે સુખ દુઃખ, મિત્ર શત્રુ અને બધા જે દ્વંદ્વ હોય, જેમ કે જય પરાજય વગેરે, એમાં અમને સમાનતા રાખવી જોઈએ કે બધું સરખું જ છે. અને પછી છેલ્લું ભક્તિ એટલે કે જયારે આપણે ભગવાન પર આપનું જે પ્રેમ અને સ્નેહ વધે ભગવાન પ્રત્યે. અને 2 પ્રકારની ભક્તિ છે, મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. તો મર્યાદા ભક્તિ એને કહેવાય છે કે જે આપણે મોક્ષની કામના રાખીને જે ભગવાનને પ્રેમ કરે, એમની ભક્તિ કરે, તો એને મર્યાદા ભક્તિ કહેવામાં આવે છે. અને પુષ્ટિ ભક્તિ એટલે મોક્ષની કામના રાખ્યા વગર ભગવાનની જે ભક્તિ કરે એને પુષ્ટિ ભક્તિ કહેવામાં આવે છે. એવી સમજણ પડી છે. એટલે આ જે વિદ્યાનો જે પરિચય છે એ આપણે એના પહેલાનો પેરેગ્રાફમાં કહ્યું ને કે જ્યારે સ્થૂળ સૂક્ષ્મ દેહને જીવ પ્રાપ્ત કરે છે પછી તો આપણે દેહથી કર્મ કર્યા વગર રહી ન શકાય.
ત્યારે પણ કોઈ પણ જાતનું કર્મ કરીએ એમાં જાણે અજાણે આપણાથી કંઈ ને કંઈ ગડબડ ગોટાળા થાય, સારા કે ખરાબ બંને પ્રકારનું થાય, એટલે કે પાપ પુણ્ય. હવે પાપ પુણ્ય શરૂ થયા એટલે એને ભોગવવા માટે ફરીથી જન્મ થાય. આ ક્રમ શરૂ થઈ ગયો. હવે એમાં જો કોઈ જીવાત્માને ભગવાને દૈવી જીવ તરીકેનું વરણ કરેલું છે તો એના ઉપર પ્રભુની કૃપા થાય અને એને સત્સંગ પ્રાપ્ત થાય. સત્સંગના પ્રભાવથી આ સદવિદ્યાઓ છે 5, એનો એને પરિચય થાય. તો એમાં વૈરાગ્ય આવે, સાંખ્યનું જ્ઞાન આવે, એકાગ્રતા, તે રીતે તપસ્યા, ભક્તિ. તો આ બધા સત્સાધનોની એને પ્રાપ્તિ થાય. એના બલથી એને પ્રભુ જે અવિદ્યાનું બંધન થયું છે, દેહનું બંધન થયું છે, એનાથી છોડાવે અને એને મુક્તિ પ્રાપ્ત થાય. તો આ આખો કોર્સ છે જીવાત્માનો, બ્રહ્મમાંથી વિચરણ થવાથી લઈને અને વિદ્યાની પ્રાપ્તિ થાય અને એની મુક્તિ થઈ જાય, એનું એટલી વાત અહીંયા સમજાવી છે. તો ઠીક છે, આજે અહીંયા વિરામ.